નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આપણે આજે શહેરીજનોના એક ભયની વાત કરીશું। વડોદરા મહાનગરપાલિકાની નાકામીની વાત કરીશું। કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓ પર કોઈ કંટ્રોલ નથી અને હવે તો તેઓ હિંસક બની ગયા છે। સોસાયટીના લોકોને એક ભયના વાતાવરણમાં જીવવાનો વારો આવ્યો છે। સુભાનપુરામાં રહેતા એક નાગરિકે પોતાના ઘરની બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે અને આ સીસીટીવી ફૂટેજમાં આપ જોઈ શકો છો કે 8 થી 10 શ્વાન જે રખડતા કૂતરાઓ છે, જે હિંસક છે, તેઓ બિલાડીનો કઈ રીતે શિકાર કરી રહ્યા છે। આ બિલાડીને ઘેરીને તેઓ મારી રહ્યા છે। આપ કલ્પના કરો કે આ બિલાડીની જગ્યાએ કોઈ નાનું બાળક હોઈ શકે છે, કોઈ વૃદ્ધ હોઈ શકે છે। વડોદરા શહેરમાં જે રીતે આ રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો છે, રોજની 14 થી 15 એવી ફરિયાદો છે કે શ્વાને બચકું ભર્યું અને તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી। વડોદરા શહેરમાં ડોગ બાઇટની ઘણી ફરિયાદો આવે છે। વડોદરા મહાનગરપાલિકાએ કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે। જે પણ અલગ અલગ સંસ્થાઓ છે તેમને કામ આપવામાં આવ્યા છે, પરંતુ કૂતરાઓની સંખ્યા વધતી રહી છે, ઘટવાની જગ્યાએ, અને હવે તો આ જે શ્વાન છે તે ખૂબ જ હિંસક થઈ ગયા છે। વડોદરા શહેરમાં એવી પણ ઘણી ફરિયાદો આવે છે કે જ્યારે લોકો મોટરસાયકલ પર નીકળતા હોય છે ત્યારે પાછળ કૂતરા ભાગે છે અને ઘણા બધા અકસ્માત પણ સર્જાય છે। એવા પણ રોજના આપણે ગણીએ તો 24 કેસ એવા આવે છે કે જેઓ કૂતરાઓ વચ્ચે આવી જવાના કારણે ગાડી પલટી જાય છે અને તેમને ઈજાઓ થાય છે। આ આંકડા સરકારી હોસ્પિટલોના છે, પ્રાઇવેટ હોસ્પિટલોના છે, પરંતુ આટલો બધો ખર્ચો કર્યા બાદ પણ આપણે જ્યારે એક તરફ સ્માર્ટ સિટીની વાત કરતા હોય અને આજે પણ લોકો આ રખડતા કૂતરાઓની ભયની વચ્ચે જીવતા હોય, લોકો પોતાના ઘરોમાં કે સોસાયટીમાં અંધારું થયા બાદ નીકળી નથી શકતા, એવા ભયમાં પણ લોકો હાલ જીવી રહ્યા છે। આ જે વિડીયો છે જે સુભાનપુરાનો છે ને, આપ જોઈ શકો છો કે કઈ રીતે એક સાથે આટલા બધા કૂતરાઓ ભેગા થઈને એક બિલાડીનો શિકાર કરી રહ્યા છે। આ તસવીરો તમને વિચલિત કરી શકે છે। આ જે ઘટના છે એ આપ જુઓ કે કઈ રીતે આ કૂતરાઓ હિંસક થઈ ગયા છે। આની જગ્યાએ જો કોઈ સોસાયટીનું બાળક હોય કે કોઈ વૃદ્ધ હોત તો તેની દશા આ કૂતરાઓએ શું કરી હોત, અને આવી ડોગ બાઇટની ઘટનાઓ તો બનતી જ હોય છે, પરંતુ આપણા સત્તાધીશોને જ્યાં કરોડોના કામ હોય છે, જ્યાં મલાઈ મળવાની હોય છે, ત્યાં જ એમની નજર વધુ હોય છે। આવા જે સમસ્યાઓ છે તેમની પર તો તેમનું ધ્યાન જ જતું નથી। માત્ર જ્યારે તેમને પૂછવામાં આવે ત્યારે તેઓ રસીકરણ અને ખસીકરણની વાત કરીને આ વાતથી મુખ મોડી લે છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જે અધિકારીઓ અને પદાધિકારીઓ કારોમાં ફરે છે તેમને આ રખડતા કૂતરાથી ભય નહીં હોય, પરંતુ એક વખત શહેરીજનોના એ નાગરિકોથી પૂછો જેઓ સાયકલ અને 2 વ્હીલર પર બહાર નીકળે છે અને જ્યારે તેમની પાછળ કૂતરાઓ ભસે છે અને ભાગે છે ત્યારે તેમના જીવ કેટલા અદ્ધર આવી જાય છે। આ જે શ્વાનની જે સમસ્યાઓ છે, જે રખડતા કૂતરાઓની સમસ્યા છે, તેની પર પણ હવે સત્તાધીશોએ નજર કરવી પડશે અને કોઈ યોગ્ય ઉકેલ લાવવો પડશે।